તો વધુ વિગત જણાવવા માટે અમારી સાથે અમારા સંવાદદાતા કિંજલ અમારી સાથે જોડાઈ ગયા છે। જી કિંજલ, અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યાં છે અને તેઓ અત્યારે ક્યાં જઈ રહ્યા છે? જણાવવા માંગીશ કે હાલ પ્રધાનમંત્રી જે છે ઝાયડસ કેડિલા પ્લાન્ટમાં 1 કલાક ને 20 મિનિટ જે રસી ઉપર નિરીક્ષણ કર્યું, રસી ઉપર મંથન કર્યું અને ત્યારબાદ તેમનો કાફલો જે છે તે એરપોર્ટ જવા માટે રવાના થઈ ગયો છે। ઝાયડસ કેડિલા પ્લાન્ટમાં તેમણે પંકજ કુમારના પરિવાર સાથે પણ મુલાકાત કરી અને નિષ્ણાત ડોક્ટરો અને વૈજ્ઞાનિકો સાથે તેમણે રસીનું પરીક્ષણ પણ કર્યું છે અને હવે રસીની ઉપર તેમણે ડિસિઝન લેશે કે તેઓ ભારતની જનતાને તે રસી ક્યારે જે છે તે આપી શકે છે। જી નિષ્ઠા। જી કિંજલ, જે પ્રમાણે આપે જણાવ્યું કે 1 કલાક ને 20 મિનિટ સુધી બેઠક કરવામાં આવી હતી, ત્યારે તે બેઠકની અંદર પંકજ પટેલ પણ ઉપસ્થિત હતા, જે ઝાયડસ કેડિલાના ચેરમેન છે, ત્યારે તેમની સાથે મહત્વની કઈ વાતો કરી હતી? જી નિષ્ઠા, જણાવવા માંગીશ કે જે ઝાયડસ કેડિલા પ્લાન્ટની અંદર નરેન્દ્ર મોદીની સાથે જે ચેરમેન છે પંકજ પટેલ, તેમણે પણ ઉપસ્થિત હતા, સાથે સાથે તેમનો પરિવાર પણ ઉપસ્થિત હતો, સાથે નિષ્ણાત ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 કલાક અને 20 મિનિટ જેટલો સમય ઝાયડસ કેડિલા પ્લાન્ટમાં વિતાવ્યો હતો, ત્યારે તેમણે જે ઝાયકોવ-ડી નામની જે રસી છે તેનું નિરીક્ષણ કર્યું હતું, તેનું મંથન કર્યું હતું। ડોક્ટરો અને નિષ્ણાતો સાથે જે છે તે મંથન કર્યા બાદ ત્યારબાદ તેમણે નક્કી કરશે કે આ જે રસી છે તે તેમણે દેશની જનતાને ક્યારે આપી શકે છે। જી નિષ્ઠા। જી કિંજલ, જે પ્રમાણે આપે જણાવ્યું કે તેમણે પંકજ પટેલ સાથે તો વાતચીત કરી હતી, તે ઉપરાંત નિષ્ણાતો સાથે પણ વાતચીત કરી હતી, ત્યારે મહત્વની વાત એ છે કે વૈજ્ઞાનિકો સાથે તેમણે કઈ વાતો કરી હતી? જી નિષ્ઠા, જણાવવા માંગીશ કે વૈજ્ઞાનિકો સાથે તેમણે આ રસી ઉપરની જે મહત્વની વાતો હશે તેની વિશે ચર્ચા કરી છે। આ રસી ભારતની જનતા માટે કેટલી સફળ થશે તેનું પરીક્ષણ 2 તબક્કામાં પૂર્ણ થઈ ગયું છે। 3જા તબક્કામાં રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે। ત્યારબાદ તેની ઇફેક્ટ અને સાઇડ ઇફેક્ટ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા વિચારણા કરી છે અને ત્યારબાદ તેઓ નક્કી કરશે કે આ જે રસી છે તે દેશની જનતાને તેઓ ક્યારે આપશે અને ક્યારે લોકોને તે આ રસીનું નિરીક્ષણ કરવા માટે ખુલ્લી મૂકશે। જી નિષ્ઠા। જી કિંજલ, જે પ્રમાણે ઝાયડસ ખાતે ઝાયકોવ-ડી નામની રસી તૈયાર કરવામાં આવી રહી છે, તે રસીની અંદર કયા લિક્વિડ ઉપયોગમાં લેવામાં આવ્યા છે અને જે લિક્વિડ લેવામાં આવ્યા છે તે લોકોને અસરકારક પામશે ખરા? કારણ કે અત્યારે સૌ કોઈ જાણે છે કે મહામારી પ્રવર્તી રહે છે અને અનેક લિક્વિડ ઉપયોગ કરવામાં આવી રહ્યા છે, તે લિક્વિડ કયા છે તે અંગે જણાવો। જી નિષ્ઠા, બિલકુલ જણાવવા માંગીશ કે જે રસી છે તેની અંદર જે લિક્વિડ છે તેની અમુક લોકો પર ઇફેક્ટ પણ થશે અને અમુક લોકો પર તેની સાઇડ ઇફેક્ટ પણ થશે। તેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ જે 3જા તબક્કાનો ટ્રાયલ છે તે પૂર્ણ થયા બાદ જે દેશની જનતા છે 130 કરોડની જે દેશની જનતા છે તેની માટે આ રસી છે તે ખુલ્લી મુકાશે કે તે એક પ્રશ્ન હજુ પણ ઊભો છે। વડાપ્રધાન મોદી જાન્યુઆરીમાં તે નક્કી કરી શકે છે કે દેશને કોરોનાની વેક્સિન મળશે કે નહીં। વડાપ્રધાન મોદી અત્યારે તો અહીંયાથી નીકળીને હૈદરાબાદની જે બાયોટેક કંપની છે ત્યાં જશે અને ત્યાંની પણ રસીનું નિરીક્ષણ કરશે અને ત્યાંથી તેઓ પૂનાની જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ છે તેના દ્વારા પણ રસી બનાવવામાં આવી છે તેનું પણ નિરીક્ષણ કરશે અને ત્યારબાદ તેઓ નક્કી કરશે કે દેશની જનતા માટે સૌથી સારામાં સારી રસી કઈ છે અને સૌથી સસ્તી રસી કઈ છે। કારણ કે વડાપ્રધાન મોદીએ એક દેશની જનતાને વાદો કર્યો હતો કે તેમણે દેશને કોરોનાની વેક્સિન મફતમાં આપશે, તેથી તેઓ બધી જ જગ્યાએ જઈને કોરોના વેક્સિનનું નિરીક્ષણ કરશે અને ત્યારબાદ તેઓ દેશની જનતાને કોરોનાની વેક્સિન છે તે માટે દેશની જનતા માટે તેઓ મૂકશે। જી નિષ્ઠા। જી કિંજલ, જે પ્રમાણે અત્યારે સવાલ પણ ઉદ્ભવી રહ્યો છે કે 3 સ્થળની મુલાકાત લેવા માટે આજે જઈ રહ્યા છે। સૌપ્રથમ તેમણે તો અમદાવાદની મુલાકાત તો લીધી છે, ત્યારબાદ પુણે, હૈદરાબાદ પણ જઈ રહ્યા છે, પરંતુ જે કંપનીઓ દ્વારા જે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે કયા તબક્કામાં અત્યારે રસીનું કામ ચાલી રહ્યું છે અને સૌપ્રથમ ઝડપભેર કઈ રસીનું કામ અત્યારે નોંધાઈ રહ્યું છે? જી નિષ્ઠા, જણાવવા માંગીશ કે વડાપ્રધાને અમદાવાદની જે ટૂંકી મુલાકાત કરી છે, ગુજરાતના ટૂંકા પ્રવાસે હતા, ત્યારબાદ તેઓ હવે સીધા હૈદરાબાદ જશે અને ત્યારબાદ તેઓ પૂનાની મુલાકાત કરશે। આ વડાપ્રધાનનો ટૂંકો પ્રવાસ છે, તેમાં તેમણે 3 જગ્યાએ જે રસીનું નિરીક્ષણ ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરવાના છે।
અત્યારે દુનિયામાં સૌથી વધારે કોરોના મહામારીએ ભરડો ઉચક્યો છે, ત્યારે વડાપ્રધાન મોદી દેશને સૌથી વહેલી તકે અને સૌથી ઝડપથી કોરોનાની વેક્સિન મળી રહે તેવા તેમના પ્રયાસો છે. અને વડાપ્રધાન મોદી 250 કંપનીઓ છે, તેમાંથી 30 કંપનીઓ પર ભારતે નજર નાખી હતી, તેમાંથી 3 કંપની ભારતની જ છે. વડાપ્રધાન મોદી જ્યારે દુનિયાને કીધું છે કે ભારત એક આત્મનિર્ભર દેશ છે, તે એક સૌથી મોટું ઉદાહરણ છે કે જ્યારે દુનિયાને ભારતમાંથી રસી મળશે તે એક સૌથી મોટી બાબત છે. ત્યારે ઝાયડસ કંપની દ્વારા પણ દાવો કરવામાં આવે છે કે રસીનું ટ્રાયલ જે છે તે 3જા તબક્કામાં પૂર્ણ થઈ ગયું છે. જે હૈદરાબાદની બાડિયા લિમિટેડ કંપની છે તેની દ્વારા પણ દાવો કરવામાં આવે છે કે 2 તબક્કા સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયા છે અને 3જા તબક્કામાં રસીનું ટ્રાયલ ચાલી રહ્યું છે. ત્યારે પુનાની જે સિરમ ઇન્સ્ટિટ્યૂટ છે તેની દ્વારા દાવો કરવામાં આવે છે કે રસીનું સંપૂર્ણ ટ્રાયલ 2 તબક્કામાં પૂર્ણ થઈ ગયું છે અને 3જા તબક્કાનું જે ટ્રાયલ છે તે ચાલી રહ્યું છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 3 જગ્યાએ રસીનું જાતે નિરીક્ષણ કરવાના છે અને ત્યારબાદ તેમણે નક્કી કરશે એટલે જાન્યુઆરી સુધીમાં નિર્ણય આવી શકે છે કે જાન્યુઆરી સુધીમાં દેશને કોરોનાની વેક્સિન મળી છે. જી નિષ્ઠા. વેક્સિન લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના આવી પહોંચ્યા છે અને વેક્સિનને લઈને તેઓ નિરીક્ષણ કર્યા છે. સૌપ્રથમ તેમણે અમદાવાદની મુલાકાત લીધી છે, ત્યારબાદ હવે પુણે જશે અને ત્યારબાદ હૈદરાબાદ જશે, જ્યાં વેક્સિનના જે સેન્ટરો છે તેની મુલાકાત લેશે.